નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર હોસ્પિટલમાં તબીબોની બેદરકારી। છોટાઉદેપુર તાલુકામાં એક માર્ગ અકસ્માત પીડિતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તબીબોની બેદરકારીને કારણે દર્દીને 1.5 કલાક સુધી સારવાર મળી નહોતી। દર્દી તડફતો રહ્યો અને તેની હાલત ગંભીર બની ગઈ। આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। છોટાઉદેપુર તાલુકામાં થયેલા માર્ગ અકસ્માત બાદ ઘાયલ દર્દીને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે હોસ્પિટલમાં પહોંચ્યા બાદ 1.5 કલાક સુધી કોઈ તબીબ હાજર નહોતો। આ દરમિયાન દર્દી ગંભીર હાલતમાં તડફતો રહ્યો અને તેની સ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ। સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તબીબોની ગેરહાજરી અંગે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી। બાદમાં તબીબ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર શરૂ કરવામાં આવી। સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર 24 કલાક આરોગ્ય સેવા આપવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં તબીબોની બેદરકારીથી દર્દીઓની હાલત ખરાબ બને છે। અમે અહીં જોયું કે દર્દી 1.5 કલાક સુધી તડફતો રહ્યો, કોઈ તબીબ હાજર નહોતો। આવું ચાલશે તો લોકોના જીવ સાથે રમખાણ થઈ રહ્યું છે। છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલ એકમાત્ર મોટી હોસ્પિટલ છે, છતાં અહીં જવાબદાર તબીબો સમયસર હાજર નથી। જો તપાસ થાય તો કેટલા દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે તેની પોલ ખુલ્લી પડી જશે। છોટાઉદેપુરની આ ઘટના ફરી એકવાર તંત્રની આરોગ્ય વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડે છે। પ્રશ્ન એ છે કે શું હવે પણ અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી હંમેશની જેમ સબ ચાલતા હૈ કહીને આંખા આડા કાન કરશે? આ મામલે તંત્રની જવાબદારી નક્કી થાય અને આવા બનાવો ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની જરૂર છે। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। મારું નામ લાલાભાઈ ડાયાભાઈ ચારણ, બરોબર। મને તાવ આવતા હું છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આવ્યો હતો, પણ આ માણસને મેં તડપતા જોયો, મારાથી સહન ના થયું, બરોબર। ડૉક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે સર પેશન્ટ જુઓ, 1 થી 1.5 કલાક લગી પેશન્ટ આમ તડફડતો હતો, કોઈ સારવાર મળી નથી। ડૉક્ટરને એટલી રિક્વેસ્ટ કર્યા પછી એક ઇન્જેક્શન મારીને જતા રહ્યા। પછી અમે બધાએ કીધું ભાઈ મીડિયાવાળાને બોલાવીએ છીએ, પછી એ થોડાક આવીને થોડીક સારવાર કરી। કોઈ સ્ટાફ નથી, કોઈ એક્સરે નથી। આટલું મોટું જનરલ હોસ્પિટલ જિલ્લાનું છે, પણ કોઈ સુવિધા નથી। મારું નામ ભાઈ વિજયભાઈ રાઠવા। 1.5 કલાકથી એક પેશન્ટને લઈને અમે આવ્યા હતા 108માં, પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડૉક્ટર તૈયાર નહોતા। તો એમને અમે કીધું કે પ્રેસ મીડિયાને બોલાવીને વાત કરીએ, તો એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો, અમને કોઈ પ્રોબ્લેમ નથી। અમારા આખા જનરલ હોસ્પિટલમાં 3 જ જણનો સ્ટાફ છે, એક પટ્ટાવાળા, હું એક ડૉક્ટર ને એક બીજા કોઈક નર્સ હતા। એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર। એવું કીધું હતું અમને કે જે બી હોય એ તમારાથી જે બી થાય એ કરવું હોય તો કરી લો, બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો। ને એટલું એમને લાગ્યું બી નહોતું કે નુકસાન બી નહોતું, એટલું ખાલી પડીને ઘસાઈ ગયા હતા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું, પણ એ પેશન્ટ ભૂમો પાડતો હતો ને એટલું એમના માથામાં નુકસાન બી નહોતું, છાતીમાં બી નહોતું ને પીઠ પાછળ બી નહોતું। પણ તોય છતાં ડૉક્ટરે એવું કહે કે તમે દેવરસીમાં લઈ જાઓ, કેસરમાં લઈ જાઓ, ઓરસંગમાં લઈ જાઓ, નીલકંઠમાં લઈ જાઓ, તમારે સારવાર જઈ સારી રીતે કરાવી એ ત્યાં કરાવો, બાકી જનરલ હોસ્પિટલમાં કંઈ અમારે સુવિધા નથી, એક્સરે સુવિધા નથી, કંઈ બી સુવિધા, સીટી સ્કેન કોઈ બી સુવિધા અમારી હોસ્પિટલમાં નથી। એ રીતના અમને વાત કરી એટલે અમે પ્રેસ મીડિયાને બોલાવ્યા।